રાણા હમીરસિંહ મેવાડનો ઇતિહાસ વાંચો તો ખબર પડે, આખું ચિત્તોડ હંસકાઈ ગયું હતું. અને જ્યારે નીકળી ગયા અને છેલ્લે કોઢ નીકળ્યો તો એને થયું મારું પૂરું, મારો વંશ પૂરો, મારું મેવાડ ગયું. આહા, મેવાડની રાણાઓની પેઢી પૂરી થઈ જાય. હવે તો દ્વારકાધીશના દર્શન કરીને દરિયામાં ખાબકી જવું છે, જીવન પૂરું કરી નાખવું. અને ખોડ ગામમાં અમારી વરુડિયાને ખબર પડી, કીધું કે રાણાને કયો નીકળ્યો છો, જરીક અહીં થાતો જાની બાપા. અને આવે આ ઉજળો ઇતિહાસ છે. અને આવે છે અને વરુડિયાએ વારણા લીધા કે મારી માં હવે આયુ હોય એવું લાગતું નથી. તો કે ચારણ આઈના નેહડે આવ્યો છો, તારો કોટ મટાડીને પાછું ચિત્તોડ નો આપું તો હું વરુડી નો કહેવા, હું ચારણ જોગમાયા નો કહેવા. ભલા માણસ શું વાત કરે, ત્યાં રોકે, દેશી ઓહળિયા કરે, કોટ મટાડે. એટલું જ નહીં, કૃપા કરે ને આશીર્વાદ તો આપે જ. એટલું નહીં, 500 ઘોડા સાથે પોતાના દીકરા બારુજીને કીધું કે જા દીકરા, આ રાજપૂતને આજ ભીડ પડી છે ને આપણે ચારણ રાજપૂતના આદિકાળના સંબંધ છે. 500 ચારણો ઘોડે સવારો, સુરવીરો, તલવારો, હથિયારો સાથે મોકલી. અને રાણા અમીર 51 જણા હતા ખાલી ત્યારે, એની સાથે 500 ઘોડે સવારોને મોકલીને કીધું કે બેટા વરુડિયાએ, બારુજી આનું ચિત્તોડ પાછું રાણાને ન મળે ત્યાં સુધી પાછો મોઢું દેખાડતો નહીં. ચારણના પેટનો હતો ને મારો દીકરો હતો. અને એને ચિત્તોડ અપાયું ગોરીલા યુદ્ધ કરીને ચારણોએ. અને પછી તો એનું અન્નપૂર્ણેશ્વરી મંદિર ચિત્તોડના કિલ્લા ઉપર જાવ તો જોઈજો, ઈ રાણા હમીરસિંહે બનાવ્યું. વરુડિયાને બોલાવ્યા પ્રતિષ્ઠામાં અને કીધું કે માડી માગી લ્યો, ચિત્તોડની ગાદી જોતી હોય તમારા દીકરાને. તો કે અમારે આયુ, અમને રજવાડા અમને બહુ ફાવે નહીં, હદે નહીં. તારું તને મુબારક છે, પણ જરૂર પડે તેથી આયુને યાદ કરજે. આ સંબંધો છે, એ સંબંધોની ખબર હોવી જોઈએ. કહેવાનો મારો અર્થ કેટલી આવી એટલે મૂળ વાત. અને આ બધા આપણા ઇતિહાસો એટલા ભૂલાવવામાં આવ્યા છે બાપુ. હું ઓલો યુવાન ઝૂંપડામાં આવ્યો, મને ખબર છે, એ વાત કરી રહ્યો છું. પણ આ વચ્ચે એટલું બધું મગજમાં ભરવામાં આવ્યું છે આપણને. રાણા 10 રાણાઓ એક રાણા પ્રતાપ જેવા થયા છે. આપણને એક રાણો જ દેખાડ્યો. હારું કેમ દેખાડ્યું છે આપણને? 10 રાણાઓ એવા થયા છે. હા, બપ્પા રાવલ થી લઈને રાણા રાજસિંહ સુધી 1000 વર્ષ સુધી કપાતા આવ્યા છે. ઈ સનાતન ધર્મના નેજા એમને નથી પરખતા. આપણે નકર ગામને ધર્મ લાગે, હિગપાલ નો લાગે, બહુ અઘરું છે. ધજા બજા કોક ઉલાડી નાખે બાપા મામા. આ તો લોહી રેડ્યા ધગધગતા ચિત્તોડના કિલ્લાની માલિકો 11 વર્ષની રાજપૂતની દીકરીઓ ચૂંદડી ઓટીને ડોટ મૂકીને કહેતી હતી, માં ઘડીક ઊભી રે, દાદી ઘડીક ઉભા રહ્યો, મોટાબા ઘડીક ઉભા રહ્યો. કા? તો કે પેલા મારે અગ્નિમાં, 11 વર્ષની દીકરીઓ, પેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે અગ્નિ કરતા રાજપૂતાળીની જ્વાળામાં કેટલી તાકાત હોય, કેટલી અગ્નિ અગ્નદાર હોય, એને ખબર પડે. કેવા આને રોલ મોડલ રાખવા જોઈએ આપણે. જીજીબાઈ ને રોલ મોડલ રખાય. આ બધા વલ્લભભાઈ પટેલ ની દીકરી મણીબેન, કોકની વાંચો તો દીકરીઓ ખબર પડે. આપણા રોલ મોડલ આ હોય. આ પાવડરિયા રોલ મોડલ હોય, જેને કપડા પહેરવાની ભાન નથી અને ગમે એ કરી નાખે. મને વધારે થાય માફ કરજો, અહીં સંતો બેઠા ને બધાને મારે કેવું, લગ્ન થાય ને વરસદી પછી ફોટા મૂકે. હાવ મારે વધારે કેમ કેવું? જબરા ફાંદા બહાર કાઢીને આમ છે ને તેમ છે ને. અમને બધી ખબર, તમે તમારા ઘરે રહ્યો. આના પ્રદર્શન ન હોય, કોને કેવું? હવે આપણે હા હૂડ કાઢી નાખ્યું છે. ઈ આપણા રોલ મોડલ હોય. થોડું પાવડર હું કે તઈ ભેળા ઊભા થઈ શકે બેડમાંથી, કંડલામાં પકડાય. પોલીસે કેટલે જ જાય, કંડલામાં પકડીને રહેતા તો પીપાવામાં પકડાય, ત્યાંથી પકડાતા સુરતમાં પકડાય, મુંબઈમાં પકડાય. આ ડ્રગ્સમાં હું તો આ લાઈવ બધી દુનિયા જોવે છે. હું કહું બધાને, ભણેલા માણસો તમારા છોકરાનું બહુ ધ્યાન રાખજો. કર્જમાં ડૂબી જાય તો કોક કાઢશે, રોગમાં ડૂબી જાય તો વૈદો ડોક્ટરો કાઢશે બહાર. પણ ડ્રગ્સ સેવા વ્યસનમાં તમારી પ્રજા વહી ગઈ પછી કોઈ બહાર નહીં કાઢી શકે. એ નક્કી કરી લેજો, થોડુંક જોતા રહેજો. એટલે ઇતિહાસોમાં આપણને એમ જ ભૂલાવવામાં આવ્યું. જો આપણી ધરોહરમાં હું બતાડ્યું. યુવાનો આ વાતો જીવનમાં લીધા જેવી છે. એટલે કહું, માતાઓ બહેનો દીકરીઓ બધાય ખાસ, આપણી ધરોહરમાં તાજમહેલ, લાલ કિલ્લો અને કુતુબ મિનાર 3 જ બતાવ્યું. તમે ફોટા ટુરિસ્ટના ધરોહરમાં જોજો એટલે આવશે. મને ગૌરવ છે આપણા દેશમાં તાજમહેલ છે. તાજમહેલ મારા દેશની એક સંપત્તિ છે, ધરોહર છે, એનો મને ગૌરવ છે, હું ના નથી પાડતો. પણ તાજમહેલ પ્રેમની નિશાની કોઈ કહેતું હોય, પ્રેમની નિશાની, તો તાજમહેલ બનતો તો ત્યારે 40 લાખથી વધારે ગરીબો ભૂખે મરતા હતા. ત્યારે તાજમહેલ બનાવવામાં આવ્યો છે. મજૂરોનો, હું જે વાત ઓથેન્ટિક કરી છે ને એટલા માટે. અને મજૂરોના હાથ કાપી લીધા હતા, એ તમને ખબર છે. તાજમહેલને જો તમે પ્રેમની નિશાની કહેતા હો તો પ્રેમની નિશાની તાજમહેલ નથી. પ્રેમની નિશાની તમારે જોવી હોય તો ભારત વર્ષની ધરતીના 2 યુવાન, આપણો બાપ, સાંભળજો, પરાત્પર બ્રહ્મ છે, રામ આપણો બાપ છે, ભગવાન છે, એ હું માનું છું. એ તો દુનિયાને ખબર છે. પણ હું ઘડીક ખાલી 2 યુવાનો તરીકે મૂકું છું એમને. ભારતના 2 યુવાનો,
વનમાં એકલા હતા, એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નયો. लंका कोट बंका अटंका न शंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है. लगत तमाशा मोद रावण का वासा जहां घूकर घमंका धीर रंभन धमंका है. लगत तमाशा मोद रावण का वासा जहां नारन भनन सुनी रावण निशान डंका. हर जात बंका सो वाका नाम लंका है. ई लंकापति रावण महासत्ता कहेवाय. ई रामना पत्नी जानकीजीने हरण करी जाय. तेदी राड्યું નાખ્યું તો એ અયોધ્યા વાળા જટ સેના મોકલો, મારી પત્નીને લઈ ગયો. કીધું નહીં. જનકપુરમાં કીધું હાહરવેડમાં કે જટ સેના મોકલો, તમારી દીકરીને લઈ ગયા. કોઈને કીધા કારવા વગર બે ભાઈઓ ખાલી રીંછને વાંદરા ફેણા લઈ અને દરિયાની છાતી માથે પાણ બાંધીને લઈ આવે ને, એને પ્રેમની નિશાની કહેવાય. ભલા માણસ કોક દી જોજો. આજ સેટેલાઇટ માંથી પ્રેમની નિશાની દેખાય છે. વિજ્ઞાન કહે છે, નાસા વાળા કહે છે કે આ પુલ બનેલો પુલ છે, કુદરતી રીતે નથી. વિજ્ઞાને કીધું કે આ પુલ હજારો વર્ષ પહેલા બનેલો છે, રામાયણ છે એ હકીકત. આવું વિજ્ઞાન માને છે. ઘણા અહીંયા કહેતા હતા એકચ્યુઅલી રામાયણ એ બધું કાલ્પનિક છે, તમારી પેઢીઓ કાલ્પનિક છે ને એ પૂરી થવાની તૈયારીમાં છે. હવે હા એ નક્કી કરી લેજો, હવે પૂરી થવાની તૈયારી છે. આવું થાય તો આપણને થાય ને થોડું. એ પ્રેમની નિશાની છે, એને એ ખબર હોવી જોઈએ. હવે મારે આપણે સનાતન ધર્મની દુનિયાને ખાલી ખબર પડે ને બાપા, એટલે દુનિયાને દોડીને અહીંયા આવશે. આપણે ખાલી હાસી વાતો મૂકવી છે, આપણે ખોટું કાંઈ ઊભું નથી કરવું. હાસી વાત તમને કહું, કોના નામના રોડ ને રસ્તા રખાય, કોના નામના ગામના નામ પડાય, કોના નામના શહેર રખાય, નક્કી દુનિયાને કરવાનું. હું એક સનાતન ધર્મના એક સાહિત્યકાર તરીકે ખાલી રજૂઆત કરી દઉં કે એક માણસે પોતાના હગા 3 ભાઈઓને ગરા હાટું મારી નાખ્યા હોય, ગાદી હાટું. એકાદાને જીવ તો સણી દીધો હોય દિવાલમાં, એકને આમ માર નાખે ને એકને આમ. એક ભાઈ 4 ભાઈઓમાંથી 3 ભાઈઓને પોતે મારી નાખે અને ગરાહ માટે અને સત્તા માટે, અને એના મા બાપને જેલમાં પૂરી દે. અને એનો બાપ મરવા ટાણે બોલ્યો, હવે નામે આપું બેયના બાપ દીકરાના, એનો બાપ મરવા ટાણે બોલ્યો છે. અને દુનિયાના માણસોને વાંચી લેવાની છૂટ છે. હું અહીંથી જે કહું છું, હું જે બોલી છે એના જવાબ હશે એટલું જ હું બોલું છું. અહીંયાથી જ્યારે બોલું ત્યારે જવાબ દેવાની ત્રેવડ હોય. આમ ને આમ છે ને છે એટલું જ હું અહીંથી બોલું છું. ઈ શાહજહાં એમ બોલ્યો તો કે બેટા ઔરંગઝેબ જેલમાં છેલ્લા ડહકા લીધા તઈ. દુનિયાના માણસો, તમને હું સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે કહું છું, કોના નામના શહેર રખાય, કોના નામના રસ્તા, કોના નામના ગામ હોય. શાહજહાંએ કીધું બેટા ઔરંગઝેબ મને પાણી પીવરાય તો મત દો ઉસકો પાણી. છેલ્લે ડહકા લેતો તો તઈ બોલો ઔરંગઝેબ તારા કરતા તો હિન્દુ ધર્મ સનાતન ધર્મ વાળા હારાક મર્યા પછી પીપળે મા બાપને પાણી રેડવા જાય છે, તું જીવતાય નથી પીવા દેતો. આ ઔરંગઝેબ ને એનો બાપ શાહજહાં બોલ્યો ઈ કહું છું, અમે નથી કેતા. આ ઈ બોલ્યો ઈ હું તમને રજૂ કરું છું. હવે એના નામના રસ્તા હોય કે એક પોતાના બાપના વચનને ખાતર 14 વર્ષ વનમાં વયો જાય, બીજો કે મારે અહીંયા તહા હે અવધ જહાં રામ નિવાસુ, તહા હે દિવસ જહાં ભાનુ પ્રકાશુ. ત્રીજો કે હું મોજડીયું ને બેહારું પણ સાખડીયું ને પણ હું ન બેહું. ચોથો કે મારે ગાદી ન ખપે, ફૂટબોલના દડાની જેમ ગાદી રખડી પડે અયોધ્યાની. એના નામના રોડ ને રસ્તા હોય કે એના નામના એ નક્કી દુનિયાને કરવાનું છે. આ સનાતન ધર્મની વાત જ આપણે ખાલી તમે જુઓ તો ખરા, એક વસ્તુ વિજ્ઞાન સાથે જોડાયેલી આપણી છે. બોલો એક વસ્તુ આપણી. એટલે એ પરંપરાની વાત તમને હું કરતો હતો, પણ મૂળ વાત ઉપર હું ઓલી વાત મેં મૂકી હતી. એ 22 વર્ષની દીકરી અને ડોસીભાઈ ઉભા થઈ ગયા. ઓલો ક્રાંતિકારી જુવાન અંગ્રેજ પોલીસ એને વાહે થઈ. એ ઝૂંપડામાં આમ જોઈ રહ્યો, ચારે ખૂણે આમ નજર કરી અને કીધું કોઈ પુરુષ નથી? તો ડોહી કે ના પુરુષ કોઈ નથી. બારગામ ગયા છે? તો ડોહી કે ના નથી, આ મારા દીકરાની દીકરી છે અને હું છું. અંગ્રેજોએ બધાને મારી નાખ્યા, અમે બે દાદી દીકરી જીવી છે. કે ઓહો માફ કરજો, મારાથી પૂછાઈ ગયું, મારી કઈ ભૂલ. એટલે ડોહીની દીકરી બે રોવા માંડ્યું. એટલે કીધું કે રોવો છો શું કામે? રોવે નહીં, તમારે જેવી નારી શક્તિ થી તો દુનિયામાં ભારત વર્ષ ઉજળો છે. ભારત વર્ષનું નામ છે. નારી શક્તિ કોઈથી હારે નહીં, થાકે નહીં. તમે શું કામે રોવો છો? તેથી દાદી જે ડોસી વૃદ્ધ હતી ને, એને એટલું કીધું, જુવાન તને ખબર નથી, તારા જેવા ક્રાંતિકારી યુવાનો વેલા મોડો આપણા દેશને તો આઝાદ કરી દેશે, પણ સમાજમાં કુરિવાજો ને કુટેવો અમુક નાખી દીધી છે ને એને કોણ આઝાદ કરશે કુરિવાજોની? એટલે અમે રોઈ છે. દાદી દીકરી એટલે રોઈ છે. તેથી કીધું કે એવો શું કુરિવાજ છે તમારા સમાજમાં? તો કે કુરિવાજ ઈ છે કે મારી આ દીકરી દીકરાની દીકરી રહીને આ રૂપના આભરણ જેવી છે ને, પરી જેવી છે ને, તો હા 22 વર્ષની થઈ છે.
અને લગ્ન તો વહેલા થઈ જવા જોઈએ. તેથી તો 15-16 વર્ષે લગ્ન થઈ જતા આઝાદી પહેલા. એટલે 22 વર્ષની દીકરી હજી લગ્ન નથી થયા એનું કારણ એક જ છે કે અમારે સમાજમાં 5000 રૂપિયા દહેજ દેવું પડે. અમારે 5000 રૂપિયા દહેજ દઈ તો જ મારી દીકરી અરે અમારી નાઈટમાં લગ્ન કરે. 5000 રૂપિયા હું 500 મારી પાસે નથી ને એટલે આ 22 વર્ષની મારી દીકરી થઈ છે તો કુંવારી છે. યુવાનો સાંભળજો. અને ઈ વખતે મામાદેવ કોની પાસે રાજી થાય, હનુમાન કોને રીજે, શિવ કોને રીજે. એટલે વાત કરું ત્યારે ઓલો યુવાન બોલ્યો કે માડી તો તમારી દીકરીના લગ્ન હવે થઈ ગયા માની લ્યો. કે કેમ મારી દીકરી યારે કોઈ લગ્ન ન કરે, 5000 દહેજ અમે ક્યાંથી કાઢી? તો કે માડી મને આ ઝૂંપડામાં પૂરતા જાઓ, હું અહીંયા રહું છું, તમે દાદી દીકરી જાઓ. બાજુમાં અંગ્રેજોનું થાણું મારી વાહે દોડ્યું હતું, એના ઉપર હું હુમલો કરીને હમણાં આવ્યો છું. એ અંગ્રેજોનું થાણું છે, ન્યા જાઓ તમને 5000 રૂપિયા આપશે, એ દહેજમાં આપી તમારી દીકરી લગ્ન કરી દેજો. અરે મારો બાપ, અંગ્રેજો રૂપિયા આપે એ તો લોહી પીવે, એ રૂપિયા કોઈ દી અમને શું કામે ને આપે? રૂપિયા 1 રૂપિયો ન આપે. કે મારી આપશે? કે કેમ આપશે? કે અંગ્રેજોને જઈને કહેજો કે જે ક્રાંતિકારી માથે તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં છે, તમે પકડી લ્યો એટલે તમને આપશે. હા હા, ક્રાંતિ સાથે આટલી કરુણતા પણ હોવી જોઈએ કે જે અંગ્રેજ અધિકારીએ 5000 ઇનામ રાખ્યું, ચંદ્રશેખર આઝાદ મારા ઝૂંપડામાં છે, માં પકડાવી દો. અને તેથી બાવડું ચાલ્યું. 22 વર્ષની દીકરી એક મારા વીર, મારા ભાઈ, હવે મારે લગ્ન નથી કરવા, તારી બેન એ ક્રાંતિમાં તારી સાથે જોડાઈ જશે. અને 80 વર્ષની ડોહી કે મારે હવે તારી યારે દેશ માટે ખપી જવું છે, હું ડોહી છું છતાં ક્રાંતિ માટે. આ ભારતની દીકરીઓ હોય, આ ભારતના યુવાનો હોય, બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા પછી કે અમારું કુર તો બહુ ઉજળું છે. અરે આ ઉજળું જોયું હવે તમે, હું કોની વાતો કરવી હવે? હા, મેને પૂછ્યા કેમ છે? બધું બરાબર છે, તું શાંતિ રાખ. પછી ગીત ગાતા હોય, જીને કે હે 4 દિન બાકી હે બેકાર દિન, કુંડાળા કાઢવા નહીં, હારું કરવા. હમણાં અમારા પ્રોગ્રામમાં એક બેન ઊંચા થઈ હતી ગાતા હતા, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે. क्या हुआ है કીધું. અમારા પ્રોગ્રામમાં રહેવા દો. એટલા માટે આ બધી વાતો છે. આ દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે, હુરુજને કાનનું હામું ન જોવાય. હિન્દુસ્તાનની દીકરી એને પ્રણામ કરાય. હા, એ પણ એ રીતે જીવે તો થાય. એની જવાબદારીઓ બહુ આવે. નારી શક્તિને હું કાયમ કહું છું કે માતાઓ બહેનો, કોઈ આવો સંત હશે, મહાપુરુષ હશે કે કોઈ સંત હોય, કોઈ એને જન્મ તો કોક માં જ આપી શકશે, બીજું કોઈ જન્મ નહીં આપી શકે. દીકરીઓની બહુ મોટી જવાબદારી છે. તમારી તાકાતની ખાલી તમને ખબર હોવી જોઈએ. ભારતની નારી શક્તિની શું તાકાત છે એટલી ખબર પડી જાય ને તોય દુનિયામાં ઘણું છે. એવી અનેક વાતો વાર્તાઓ છે. પણ મને થોડી માતાજીની પણ વંદના હું કરી લઉં. મને ગમતું એક ગીત આપને પણ ગમશે એટલા માટે કે શિરે સે લોબડી અન ચારણ શું ગઢ જો નાણાની નાગબાઈ છું મારા શિરે સે લોબડી ને ચારણ શું ગઢ જો નાણાની નાગબાઈ છું. હા માણિકભાઈ, જય મોગા. આજે હવે 13 એટલે મોગલમાનો પ્રાગટ્ય દિવસ એટલે મને કહેવાનું મન થાય બધાય બધાયને. અને કેવા રેવા બોલિયા હાલી આવું કબરાવ ધામે જાતી આવું જરા કબરાવ ધામે ભીમરાણા ધામે ભગુડા ધામે ઓરવિયાળી ધામે જીંદવા ધામે જાતી આવું મારી આઈ મોગલ ને બોલાવતી આવું મારા શિરે સે લોબડી આરણ શું ગઢ જો નાણાની નાગબાઈ છું. હા જય હો.
પાટરામાં જાતી આવું જરા ઘર પાટરામે જાતી આવું મોળી આયુ પીઠળ ને બોલાવતી આવું મારા શિરે છે લોબડી કારણ શું ગઢ દાણાની નાગબાઈ શું કચ્છ ધરણી માં જાતી આવું જરા કચ્છ ધરણી માં જાતી આવું મારી આશાપુરા ને બોલાવતી આવું મારા શિરે છે લોબડી કારણ શું ગઢ જુદાણા ને નાગબાઈ છો અને મને ગમતું ગીત અને આપને પણ બધાને ગમશે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન